આવતીકાલથી શરૂ થતી ગુજરાત રાજ્યની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ડિવાઇન ક્લાસ તરફથી હું મિનેશ સર તમામ વિદ્યાર્થીઓને માત્ર એટલું જ કહીશ, બેસ્ટ ઓફ લક. વાલા વિદ્યાર્થીઓ, મેં તમને આખું વર્ષ ઓફલાઈન અને ઓનલાઈન મહેનત કરતા જોયા છે. કેટલાક લોકો વર્ષથી મહેનત કરે છે, તો કેટલાક લોકો છેલ્લા 4 દિવસથી જોરદાર મહેનત કરે છે. તો હવે હું તમને એટલું કહેવા માંગુ છું, ડરવાની, ગભરાવાની કોઈ જરૂર નથી. તમે તમારા દિલને એક પ્રશ્ન પૂછી લો કે શું આ મહેનત કરવાની પ્રોસેસમાં હું સંપૂર્ણ ઇન્વોલ્વ છું? જો તમારું હૈયું હા પાડે ને તો ગભરાવાની કોઈ જરૂર નથી. જો તમારું હૈયું ના પાડે તો પણ ગભરાવાની જરૂર નથી. તમે પૂરતો પ્રામાણિક પ્રયત્ન કરો. તમારે હવે એવી ચિંતા કરવાની જરૂર નથી કે મારા મમ્મીનું ડ્રીમ છે, મારા પપ્પાની ઈચ્છા છે, મારા ગુરુજનોને એવું છે કે મારે આટલું રિઝલ્ટ લાવવું છે. એના પરથી ફોકસ કાઢી નાખો. ફોકસ હવે સેલ્ફ કોન્ફિડન્સ ઉપર ડેવલપ કરો. તમે જેમ ડોક્ટર બીમાર હોય તો રોગીને એમ કહે છે કે આ દવા સવાર, બપોર, સાંજ લેજો, એમ તમે સંપૂર્ણ આત્મવિશ્વાસની દવા તમારી જાતને આપ્યા કરો. આઈ કેન ડુ ઇટ. તમે જરીક પણ ગભરાશો નહીં. તમારા પેપર ખૂબ સારા જશે. તમે ખૂબ સારી મહેનત કરીશ. તમે ખાલી એટલો કોન્ફિડન્સ ડેવલપ કરો કે મારી મહેનત, મારા મમ્મી પપ્પાના અને મારા ગુરુજનોના આશીર્વાદ મારી સાથે છે. હર હંમેશ ભગવાન મારી સાથે છે. શું કરવા ગભરાવશો? માટે તમે કોઈ ચિંતા કરતા નહીં. હવે તમે એવી પોઝિટિવ એનર્જી ડેવલપ કરો કે કાલે સવારે બોર્ડનું પહેલું પેપર 10 વાગે જ્યારે આપવા જતા હો, 3 વાગે જ્યારે આપવા જતા હો, ત્યારે તમારા દિલમાં એક પાવર બૂસ્ટ થયો હોય કે અમે અમારા વિજયી ધ્વજને, ઝંડાને ગાળી દઈશું. આવા એક આત્મવિશ્વાસ સાથે તમે તમારી બોર્ડની પરીક્ષા આપજો. જરી પણ ચિંતા કરતા નહીં, ગભરાતા નહીં. માત્ર ખુશાલીથી મેં મહેનત કરી છે એવા પાવરફુલ કોન્ફિડન્સથી તમે તમારી બધી જ પરીક્ષાઓના પેપરો આપજો. અને એક બીજી વાત કહી દઉં, રિઝલ્ટની ઉપર અત્યારે ચિંતા કરીને ફોકસ કરતા નહીં. રિઝલ્ટ જે આવે, હું પણ તમારું રિઝલ્ટ જે આવશે સ્વીકારી લઈશ. તમારા મમ્મી પપ્પા પણ રિઝલ્ટ જે આવે સ્વીકારી જ લેવાના છે. તમે જરી કે ગભરાશો નહીં. થોડા ઊંડા શ્વાસ લો, મનને શાંત કરો અને કાયમ પોતાને કયા કરો, આઈ કેન ડુ ઇટ, ડુ ઇટ, ડુ ઇટ. બધા જ મારા વાલા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो